દ્વારકાધીશ. મસ્ત વાયરો આવો. યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામા ધણી. તો મિત્રો આપણે હમણાં જ 2 દાડા મોરી કાઠિયાવાડનો 3 દાડાનો પ્રોગ્રામ કરીને આવ્યા અને આજે ફરીથી આપણે ગણપતિની ગાડીમાં જઈએ છીએ કાઠિયાવાડ 4 દાડા. તો સિદ્ધપુર ચોકડી આપણે ખરી ચોકડી આવીને ભાઈએ તો જોઈ લો આપણે ગાડી. આ ગાડીમાં આવ્યા છીએ આજ તો, અને પાછળ ભરાય છે રહોડું. જો બતાવી દઉં, પેલી જયવીરની ગાડી પડી અને બીજી આપણે ગણપતિની વિષ્ણુભાઈની ગાડી આવે, વિશાલને 2 જણા. તો એ ગાડી જોન ભરીને જેટલે ખાલી કરીને આવે એટલે આપણે રહોડું બહોળું ભરાઈ જાય. તો આપણે ભરવાનું છે શીખર ચો કોળા પેન શું કીધું ત્યાંથી ભરવાનું કોઈ ખબર નહીં, તે ચોક ભરવાનું છે. તો આવી એટલે લગાવીએ ભરવા. તો અમારે વિષ્ણુ ને વિશીને આવીએ, દેખાતા ને અંધારા ને. તો જો પડી એક ગાડી, એક આ પડી, એક પાછળ પડી, ભરીને નીકળીએ હવે. તો મિત્રો આપણે 11:30 છે ને આવી જાય છીએ જમવા સાધન ટુ. તો જમવા હોટલે ઉભા રહે ખાવા માટે, કઈ પછી નીકળીએ. એકા પડી આપણા અરે આપણામાં આવ્યા જ. તો જઈએ આગળ દ્વારકા નીકળીએ. તો બ્લોગ આગળ કન્ટિન્યુ કરજો. મિત્રો આપણે પહોંચી દ્વારકામાં પહોંચી જવા જઈએ. 70 કિલોમીટર બાકી અને બ્રશ કરવાનું બાકી. અને અત્યારે વિસીમ 2 જણા ફરતા થઈ ગયા એ 2 જણા. તો જો આ વિસી જાય આપણે હાલ બતાવીએ હોટલ પાછળ બધા ઊભો રહી સાબોની બ્રશ કરી. અને આપણે હવે 2 જણા ફરતા જ કે ચો જઈએ ને ખબર નહીં હવે હારે ચો લઈને જાય. જો દ્વારકા હાઈવે 70 કિલોમીટર બાકી છે. હવે પછી નીકળીએ બધો ગાડી ભરાઈ રહે એટલે. તો મિત્રો આપણે હોટલે ઉભા રહેતા હતા, નાસ્તો કર્યો, બ્રશ કરીને હવે નીકળીએ છીએ પાછા દ્વારકા બાજુ ગયું. ત્યાં ગાડી લઈને આજ તો આવ્યા. આ પડી આપણો વિષ્ણુભાઈની પાછળ પીળો ઘોડો. એક આ પડી, એક પીરબાદ પડી. અને જઈએ છીએ દ્વારકા. તો ડાયરેક્ટ દ્વારકાથી બ્લોક કન્ટિન્યુ કરીશું. એક ભાઈ પાછળ દુકાન જો આવે કંડક્ટરો આવું. તો ચલો આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણો દ્વારકા પહોંચી ગયા. અને આપણે તો કાં રોકણ આવીએ આપણે કબીર આશ્રમમાં. તો કબીર આશ્રમ આ પડી ગાડી આપણે વિષ્ણુભાઈવાની. અને આજે આપણે આવ્યા છીએ આ પડી અને પેલી બાજુ જયવીરની. તો હવાઈ આપણે એક પેલી એ જ છે, સવારે પેલા ચા પાણી ખાઈ દેવાનું 10 વાગવા તો એટલે આતંક કરવાનું. તો આ વિશાલને બ્રશ કરી આપણે બ્રશ લઈને આવી જઈએ. બાટલો ભરી દીધો. તો ચલો તો અમે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. તો બતાવીએ જઈએ તો બાકી હાલ તો બ્રશ કરીને ફ્રેશ થઈ જઈએ. તો ચલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણો નહીં દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો નહીં ફ્રેશ થઈ ગયા મેન ગેટ. વેલકમ ટુ દ્વારકા. તો જો જઈએ દર્શન કરવા માટે. અને અહીં તવાને દર્શન કરાવી આજ તો બીજી વખત આવે. હું પહેલી વખત દર્શન કરવા ગયો હતો અને આ 2 દાડા મોડી આવ્યા હતા, એ દર્શન કરવા નહોતા ગયા. અને આગળ ફરીથી ટાઈમ વધે એટલે જઈએ દર્શન કરવા માટે. તો ચલો તાણ એ જઈને તમને દર્શન કરાવીએ. મેળવી ચાલ જરા ઘડી અટકનો. મિત્રો આપણે ફાઇનલી ગુમતી ઘાટ નહોતો જોયો, ત્રીજી વખતે ગુમતી ઘાટે આવી જાય છીએ. તો જો અમે વિસીમ ફરીએ
અને આ દ્વારકાધીશના દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. એટલે બધા ફોટો શૂટિંગ ચાલે. જે દર્શન કરવા જવાનું દર્શન કરવા જવું આમાં ચો ગાયબ થઈ ગયો. આ જો આ ગોમતી ઘાટ. ત્રણ ગાડી એટલે આપણો હાલ ફેસ્ટિવલ આવી ને બપોર આવડું નહીં ખવડાવી પછી નીકળવાનું. બાજુ દરિયો બધો કેવો આવે જતો ખરો. અરે દરિયો અરે મોજો કેવો આવે તો હા ઈકન જઈને જાવ ઘાટમાં સ્નાન કરતી હોય તો લે ચંપલ હોય જાય ચંપલો કાઢીને તો હું આવું લસલે કરીને પગ બિલાય કરીને ખાલી. પહોંચીએ બહાર આવી જનો જણો. હા પાપ નહીં એવું હતું નેવડતા. તો મિત્રો આપણે પાછળના ભાગમાં આવ્યા દરિયો જોવા માટે. તો જો મોટો દાબીને આવે બતાવીએ પબ્લિક. મસ્ત વાયરો આવો. ચલો તાણ હાલ બ્લોગ બંધ કરીએ, ફોટા પાડીએ. આપણો દ્વારકાથી હવે સીધા પેલો ચોકન જતા વચ્ચે આપણો તું એ ભૂલી જાય. મારે એટી યાદ હતું નહીં. આપણે પેલું હું નામ લે નાગેશ્વર ને ગોપી તળાવ. અને હવે આવ્યા છીએ આપણે બેટ દ્વારકા. પડી ગાડી એક શ્રીમાનની ગાડી વિસનગરની આવી. એક ગાડી પેલી પડી. તો હાલ તો પમદાળ આવ્યા હતા એટલે બેટ દ્વારકાનો આવતો વિડીયો નહીં બનાવ્યો. કેમ કે હજી પમદાળ આવ્યા હતા વિડીયો એડિટિંગ કરવાનો પડ્યો. ફેરે વિડીયો આવશે આવી ગયો છે. આ વિડીયો આવશે એટલે જોઈ લેજો. હવે મેવાણાથી ભરીને આવ્યા હતા પમદાળા. એ વિડીયો આવી ગયો છે જોઈ લેજો. ડ્રાઈવર તો જયવીરના યુટ્યુબમાં આવી જાવ તો બૂમ પડાવતા કેવું. તો ચલો તાર પછી ફૂલ બતાવીએ.